દુઃખની ઘડીમાં માનવતાનો મહાન નિર્ણય. વડોદરાના જીગરભાઈના અંગદાનથી અનેક દર્દીઓને મળશે નવું જીવન. વડોદરા શહેરમાંથી માનવતા અને સેવા ભાવનાનું એક પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે. અકસ્માત બાદ બ્રેઇન હેમરેજના કારણે અવસાન પામેલા 44 વર્ષીય જીગરભાઈ નટવરભાઈના પરિવારજનોએ દુઃખની આ ઘડીમાં અંગદાનનો મહાન નિર્ણય લઈ અનેક જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં આશાનું કિરણ પ્રગટાવ્યું છે. વડોદરાના રાજેશ ટાવર નજીક આવેલી વિશ્વકુંજ સોસાયટીમાં રહેતા 44 વર્ષીય જીગરભાઈ નટવરભાઈની 7 થી 8 દિવસ અગાઉ અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન બ્રેઇન હેમરેજ થતાં ડૉક્ટરના તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા નહોતા. આ મુશ્કેલ અને દુઃખદ ક્ષણોમાં હોસ્પિટલના ડૉક્ટરે પરિવારને અંગદાનનું મહત્ત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ જીગરભાઈની પત્ની સ્મિતા મહેતા અને પરિવારજનોએ માનવતાભર્યો નિર્ણય લઈ તેમના અંગોનું દાન કરવાની સંમતિ આપી હતી. અંગદાનની સમગ્ર પ્રક્રિયા બાદ જીગરભાઈના અંગોને ગોત્રી સ્થિત GMERS હોસ્પિટલથી વિશેષ ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદની AIIMS અને એપોલો હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં આ અંગો જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ માટે ઉપયોગમાં લેવામાં આવશે. જીગરભાઈના પરિવારના આ ઉમદા નિર્ણયને સમાજમાં માનવતા, સેવા અને અંગદાન પ્રત્યે જાગૃતિનું પ્રેરણાદાયી ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે. પરિવારજનોએ પણ વધુમાં વધુ લોકો અંગદાન અંગે જાગૃત બને અને જીવન બચાવવાના મહાન કાર્યમાં જોડાય તેવી અપીલ કરી છે. એક વ્યક્તિનું જીવન ભલે પૂર્ણ થાય, પરંતુ અંગદાન દ્વારા અનેક લોકોના જીવનમાં નવી આશા જન્મી શકે છે. જીગરભાઈના પરિવારના આ નિર્ણય સમાજ માટે એક પ્રેરણા સ્ત્રોત બની રહ્યો છે અને અંગદાન મહાદાનના સંદેશને વધુ અંગદાન બહુ મોટી વસ્તુ છે. એ તો છે. આજે મારો સહારો તો જતો રહ્યો છે, પણ હા, એ યાદમાં રહે અને એના થકી કોઈને જીવન મળે છે અને એ બી લાંબુ આયુષ્ય ભગવાન કરે, લાંબુ આયુષ્ય જીવે. એ જે ઓર્ગન્સ એમના બોડીમાં જાય તો એ બી સારી જિંદગી જીવે. ભગવાનનો અને એમનો આશીર્વાદ રહે તો મારું ફેમિલી બી સારું રહેશે. જે દુઃખદ ઘટનાથી આજે અમે ગુજર્યા છીએ, ભગવાન ના કરે, ભગવાન કે કોઈના બી આ જિંદગી ફરીથી આવું થાય. પણ એમનું એક્સિડન્ટ થયું હતું બુધવારે 9મી તારીખે રાત્રે. ઘરે આવતા હતા બાઇક પર અને સ્લીપ થઈ ગયા હતા. તો ત્યાં જે પડી ગયા તો પછી અમે ઇમરજન્સીમાં હોસ્પિટલમાં એમને લઈ ગયા હતા.